નમસ્તે દર્શક મિત્રો. તો હું આવ્યો છું એક ગામ, સરસ મજાનું ગામ છે માંડવી તાલુકામાં, નેવાસ ગામમાં. અને તમે પાછળ જોઈ શકો છો ઝુમ્મર ને એ બધું, એટલે તમને એમ થશે કે આ ઘડીભાઈ ક્યાં બાજુ આવ્યા છે. એટલે હું આવ્યો છું માંડવી તાલુકાના નેવાસ ગામમાં. અને કાલે અષાઢી બીજ છે, અને અષાઢી બીજના ઘણાને એવું છે કે હું યાર મારા કને પૈસા હોય તો હમણાં રણુજા હાલે જાઉં, કે રામદેવપીરના દર્શન કરવા નીકળી જાઉં ને યાર ટાઈમ નથી, ટાઈમનો અભાવ છે. તો તમે આવતા રહ્યો નિવાસમાં, અને હું તમને રામદેવપીરના દર્શન પણ કરાવું. આ જોઈ શકો છો તમે. જય બાબેરી, જય રણુજાવાળા. આ જોઈ શકો છો મિત્રો તમે. જબરદસ્ત હો બાકી. અને હમણાં જ મેં વાત કરી રણુજાની, એટલે રણુજામાં તમે જાઓ એટલે આપણે જ્યોતના દર્શન તો કરવાના જ છીએ. અને રણુજાથી સ્પેશિયલ અહીંયા જ્યોત આવી છે, એ તમને દર્શન કરાવું. અખંડ જ્યોત, અને અખંડ જ્યોત રણુજાથી આવી છે હો મિત્રો. તો મિત્રો હું તમને બતાવું, હજી અખંડ જ્યોતના દર્શન કરાવ્યા તમને. અને આ સાંભળો રામદેવપીરનો ઘોડો, આ જુઓ ત્યાં કને તેવી રીતના જ છે. જે આપણે ઉવા દર્શન કરવા જઈએ એટલે આપણે ડાલીબાઈના કંગન માંથી નીકળીએ, બરોબર ને. તો અહીંયા કને ડાલીબાઈનો કંગન બનેલો છે મિત્રો, આ જોઈ શકો છો. આ જુઓ, એટલે સેમ જ બનેલો છે, સમજી લ્યો. જ્યાં કને આપણે રણુજામાં બનેલો છે ડાલીબાઈનો કંગન ને જે જઈ રહ્યા છે એમને ખબર જ છે, કોમેન્ટ કરજો મિત્રો. અને અહીંયા પણ છે, અને અહીંયા તમને ધજાના દર્શન કરાવું. આ જુઓ મિત્રો, તો મિત્રો અહીં નરેગણા મંદિર જબરદસ્ત છે. અને એના જોકો પાંજા મિત્રો વિપુલસિંહ સોઢા એની से मुलाकात कराई. અને બાપુ એમ કે એવર જોકો ઇતિહાસ સોના હતા ખરો ત્યાં હતા. અખંડ ધૂણો રામદેવપીરના ગુરુ સાહેબ બાબા બાળીનાથ, અખંડ ધૂણો છે બાબા બાળીનાથનો. અને બાજુમાં તમે જોઈ શકો છો ડાલીબાઈનો કંગન. માં જે રામદેવરામાં મંદિરમાં જે ડાલીબાઈ કંગન છે, સેમ ટુ સેમ ઈજ પેટર્ન, ઈજ સાઇઝ, ઈજ માપનું અહીંયા કંગન બનાવેલો છે. ત્યાંથી સૌ ભાવિક ભક્તો ત્યાંથી લાભ લઈ શકે. અને અહીંયા તમે દર્શક મિત્રો જોઈ શકો મંદિરના જૂના પૂજારી, એમના ચરણ પાદુકા શિવપા જેઠુબા વાઘેલા, પહેલા મંદિરના જૂના પૂજારી. રામદેવપીર મંદિર દુર્ગાપુર નવાસનો પાયો સ્થાપનાર આ પૂજારી હતા શિવપા જેઠુબા. શિવપા અને કનુભા જેઠુબાના બે પુત્રો.